ચાલો જાણીએ આજે ગાય માતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ. ગાયની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ગૌ માતાનું વેદ પુરાણ, જ્યોતિષ, વાસ્તુ અને માનવ જીવનમાં અનોખું મહત્વ છે. ભગવાન રામના પૂર્વજો મહારાજા દિલીપ નંદીની ગાયની પૂજા કરતા હતા. શ્રીરામ ભગવાનને વન પ્રસ્થાન પૂર્વ બ્રાહ્મણોને ગાય દાનમાં આપી હતી. ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે. પુરાણોમાં ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે, જેમાંથી એક કથા પ્રમાણે જ્યારે બ્રહ્માજી એક મુખથી અમૃતપાન કરતા હતા ત્યારે બીજા મુખમાંથી કેટલાક અમૃતના ટીપા બહાર આવ્યા. આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ. એક બીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન 14 રત્નો સાથે થઈ હોવાનું મનાય છે. અન્ય મત મુજબ સુરભી વડે કપિલા ગાયની ઉત્પત્તિ થઈ હતી, જેના દૂધ વડે ક્ષીરસાગરનું પ્રાદુર્ભાવ પ્રગટ થયું હતું. ગાયનો વેદ પુરાણ, જ્યોતિષ, વાસ્તુ અને માનવ જીવન સાથે ધાર્મિક સંબંધ શું છે? હિન્દુ ધર્મ પ્રમાણે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે, એટલે કે 33 પ્રકારના દેવતા નિવાસ કરે છે, જેમાં 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર, 2 અશ્વિનોનો સમાવેશ થાય છે. એક માન્યતા પ્રમાણે ગાયમાં કુલ 33 કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે. ભગવાન શિવના પ્રિય પાન એવું બીલીપત્રની ઉત્પત્તિ ગાયના ગોબરમાંથી થઈ હતી. ઋગ્વેદમાં ગાયને અધ્યાય કહેવામાં આવે છે. યજુર્વેદમાં અનુપમ કહેવાય છે. અર્થવેદમાં સંપત્તિઓનો નિવાસ કહેવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર વૈતરણી પાર કરવા માટે ગાયના પૂજન અને દાનનો મહિમા વર્ણવેલો છે. શ્રાદ્ધ કર્મમાં ગાયનું દૂધ વડે પિતૃ પૂજનથી પિતૃ તૃપ્ત થાય છે અને સદગતિ પામે છે. સ્કંદ પુરાણ અનુસાર ગાય સર્વદેવમાં છે, જ્યારે અન્ય પુરાણમાં માન્યતા અનુસાર ગાય સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન અને જ્ઞાન ગાયના સંગતમાં જ થયેલ છે. ભગવાન રામના પૂર્વજ મહારાજ દિલીપ નંદીની ગાય પૂજા કરતા હતા. એક ગોપવ્રત જે સુખ, સૌભાગ્ય, સંપત્તિની શાંતિથી ભોગવવા માટે બળપ્રદ છે. 2 ગૌવત્સ દ્વાદશી સમસ્ત મનોકામના પૂર્ણ કરવા માટેને. 3 ગોવર્ધન પૂજા સમૃદ્ધિ અને વૈભવ હેતુ. 4 ગોત્રી રાત્ર વ્રત પુત્ર પ્રાપ્તિ અને ગૌ લોકવાસ હેતુ. 5 ગોપાષ્ટમી સૌભાગ્ય વૃદ્ધિ હેતુ. 6 પ્રિયો વ્રત દાંપત્ય જીવન અને સંતાન સુખ હેતુ. આજથી લગભગ 9000 વર્ષ પહેલાનો ગુરુ વશિષ્ઠ દ્વારા ગાયના કુળના વૃદ્ધિ હેતુ પ્રયોગ કરેલો તેવું માનવામાં આવે છે. તે વખતે 8 થી 10 ગાયની જાત હતી. તેમાં મુખ્યત્વે કામધેનુ, કપિલા દેવની, નંદીની, ભૌમા વગેરેનો સમાવેશ થાય છે. ગાયનું દૂધ, મૂત્ર, ગોબરને માનવ તેમના ધાર્મિક અને જીવનનો ઉપયોગી વસ્તુ તરીકે ઉપયોગમાં લે છે. ગાયના પંચગવ્ય દૂધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબર વિશિષ્ટ ધાર્મિક વિધાનમાં ઉપયોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હું ગાયમાં કામધેનુ રૂપ છું. શ્રીરામ ભગવાન વન પ્રસ્થાન પૂર્વ બ્રાહ્મણોએ ગાય દાનમાં આપી હતી. ભગવાન બુદ્ધ ગાયના દૂધની ખીરપાનથી જ્ઞાન અને મુક્તિનો માર્ગ સૂઝ્યો હતો. બુદ્ધ ગાયને મનુષ્યની પરમ મિત્ર પણ કહે છે. ભગવાન મહાવીર પ્રમાણે ગૌ રક્ષા વગર માનવ રક્ષા અધૂરી છે. કેટલાક નક્ષત્ર પૂજનમાં શાંતિ હેતુ પૂજન થાય છે. કેટલાક અશુભ યોગ્ય નિવારણ હેતુ પૂજન થાય છે. ગાયનું દાન સંપૂર્ણ દોષ નાશક છે. ગાયને રોટલી કે ઘાસ પોતાના હાથ વડે તેના મુખમાં આપવાથી પુણ્યબળ વધે છે. તેને સ્પર્શ કરવાથી શુભત્વ વધે છે. પાપ ગ્રહ પીડા નિવારણ અર્થ ગાયને અન્ન આપવાથી અને પૂજા કરવાથી પીડા શાંત થાય છે. ગાયના શુકન ખૂબ જ શુભ છે અને કાર્ય સિદ્ધદાયક ગણાય છે. ગોચર જમીન ખૂબ શુકનવાળી ગણાય છે.
જે જમીન પર ગાય વિશ્રામ કરતી હોય, આરામ કરતી હોય, તે જમીન પણ શાંતિવાળી હોય છે. જે જમીનમાં શુભ બળ ઓછું જણાતું હોય ત્યાં ગાયને લઈ જઈ પૂજા અને થોડા દિવસ વસવાટ કરવામાં આવે તો જમીન શુદ્ધિ પણ થાય છે. ગાયના પગલાં જે જમીન પર વધુ પડતા હોય તે જગ્યા સારી ગણાય છે.